વડોદરા લોકસભાની ચૂંટણીના મતદાન બાદ તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ સીલ થઈ ગયા છે। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આજે વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે આ પ્રક્રિયા થઈ। આ સાથે TV9 સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, અત્યારની કઈ પ્રક્રિયાઓ આપ જોઈ રહ્યા છો અને કઈ રીતે અત્યારે તમામ પ્રક્રિયાને સ્ટ્રોંગ રૂમમાં થઈ રહી છે? શિવાની, લોકશાહીના મહાપર્વના ભાગરૂપે જે મતદાન ગઈકાલે યોજાયું હતું તેની પ્રોસેસ પૂરી થઈ છે અને હવે તમામ ઈવીએમ મશીન જે છે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે। રાજકીય પક્ષોના ભાવિ પણ તેમાં સીલ થયા છે। અત્યારે હાલમાં પોલિટેકનિક ખાતે આજે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો સીસીટીવી કેમેરાથી સજ્જ આ સ્ટ્રોંગ રૂમ છે। આ સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે, એટલે કે કોઈપણ પ્રકારની ફરિયાદને અવકાશ ના રહે। આ સાથે જે શહેર પોલીસના જવાનો હોય, પેરામિલિટરી ફોર્સના જવાનો હોય કે SRPના જવાનો હોય, તમામ ભરી બંદૂકે જે ચુસ્ત બંદોબસ્ત છે એ ગોઠવશે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં બંદોબસ્તમાં આ જે પેરામિલિટરી ફોર્સના જે જવાનો છે એ જવાનો અત્યારે હાલમાં અહીંયા કાર્યરત છે। ખુદ વડોદરા શહેર પોલીસ કમિશનર પણ અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને તેઓ મીડિયાને બ્રીફ કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે